નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું સફળ આયોજન। પાડી નગરપાલિકાના ચૂંટણી અવસરે મંત્રીશ્રીઓ દ્વારા મતદાતાઓ સાથે સંવાદ તેમજ જંગી મતોથી વિજય બનાવવા માટે અપીલ। ઉમરકોઈ ગામની કંપનીમાં વર્કરોને લઈને જઈ રહેલ બસનો અકસ્માતમાં 20 થી વધુ ઘાયલ। વલસાડ પાલિકાની ચૂંટણીમાં અંધશ્રદ્ધા અને પોસ્ટર વોર સામે આવ્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। દાદરા નગર હવેલી દમણ દીવમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। દાદરા નગર હવેલી દમણ દીવમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમના જીવંત પ્રસારણ દ્વારા વિદ્યાર્થીઓએ માનનીય વડાપ્રધાન શ્રી જોડે સીધો સંવાદ કર્યો હતો। આ પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રીએ વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવથી મુક્ત રહેવા, આત્મવિશ્વાસ જાળવી રાખવા અને હકારાત્મક અભિગમ અપનાવવા માટે પ્રેરણા આપી હતી। આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીનીઓ, શિક્ષકો અને વાલીઓ ઉત્સાહભેર હાજરી આપી હતી। પાડી નગરપાલિકાની ચૂંટણી અવસરે ગુજરાત સરકારના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, લોકસભાના દંડક વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા ઉમેદવારશ્રીઓ સાથે સ્થાનિક આગેવાનો અને મતદાતાઓ સાથે સંવાદ કરાયો હતો, તેમજ જંગી મતોથી વિજય બનાવવા માટે પણ અપીલ કરાઈ છે। પાડી નગરપાલિકાના ચૂંટણી અવસરે ગુજરાત સરકારના માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગુજરાત સરકારના માનનીય વન અને પર્યાવરણ વિભાગના રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, લોકસભાના દંડક વલસાડ ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા પાડી નગરપાલિકાના વોર્ડ નંબર 5માં પ્રવાસ કરીને વોર્ડ નંબર 5ના ઉમેદવારો શ્રીઓ સાથે સ્થાનિક આગેવાનો અને મતદાતાઓ સાથે પણ સંવાદ કરાયો હતો, તેમજ જંગી મતોથી વિજય બનાવવા માટે અપીલ પણ કરાઈ છે। આ પ્રસંગે જિલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, જીતેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ધ્રુવીનભાઈ પટેલ સહિત વોર્ડના ઉમેદવારો, સ્થાનિકો, મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। ઉમરકોઈ ગામની કંપનીમાં વર્કરોને લઈને જઈ રહેલ બસનો અકસ્માતમાં 20 થી વધુ ઘાયલ। વલસાડ પાલિકાની ચૂંટણીમાં અંધશ્રદ્ધા અને પોસ્ટર વોર સામે આવ્યો।
બાદ ફરી આપણું સ્વાગત છે। ઉમરકોઈ ગામની કંપનીમાં વર્કરોને લઈને જઈ રહેલ બસનો અકસ્માતમાં 20 થી વધુ ઘાયલ થયા છે। દાદરાનગર હવેલીના ઉમરકોઈ ગામે આવેલ હુકતમાખી ઇન્ડિયા લિમિટેડ કંપનીના વર્કરોની સવારની શિફ્ટ માટે લઈ જતી બસનો સાયલી નજીક અકસ્માત થયો હતો। બસમાં સવાર 20 થી વધુ કામદારોને ઈજાઓ થઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ સાયલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને 108 એમ્બ્યુલન્સ બોલાવીને કામદારોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। અકસ્માતનું કારણ રસ્તો સાંકડો હોવાના કારણે સામેથી આવતા વાહનને બચાવવાના પ્રયાસમાં ઝાડ સાથે બસ ધડાકાભેર અથડાઈ હતી, જેમાં ડ્રાઈવર સહિત બસમાં સવાર કામદારોને નાની મોટી ઈજાઓ થઈ છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ પાલિકાની ચૂંટણીમાં અંધશ્રદ્ધા અને પોસ્ટર વોર સામે આવ્યો। બાદ ફરી આપણું સ્વાગત છે। વલસાડ પાલિકાની ચૂંટણીમાં અંધશ્રદ્ધા અને પોસ્ટર વોર સામે આવ્યો છે। વલસાડ પાલિકાની ચૂંટણીમાં પ્રચાર અલગ જ દિશામાં છે। વલસાડ પાલિકાના વોર્ડ નંબર 7માં અપક્ષ ઉમેદવારોના રાત્રિ દરમિયાન પોસ્ટરો ફાટ્યા છે। કોઈ ટીકનખોર અથવા હાર ભાળી ગયેલ લોકોએ પોસ્ટર ફાડ્યા હશેનો આક્ષેપ છે। અપક્ષ ઉમેદવારોએ લગાવ્યા છે તો સાથે સાથે ઉમેદવારના કાર્યાલય પર કંકુ ચોખ્ખા વિધિ કરીને કોઈ નાખી ગયું હોવાનું પણ આક્ષેપ થયા છે। ચૂંટણી જીતવા હવે વલસાડમાં પોસ્ટર ફાડવા અને અંધશ્રદ્ધા જેવી બાબતો પણ સામે આવી રહી છે। મારું નામ સાજિદ શેખ છે। વલસાડ નગરપાલિકાની ચૂંટણી ધમધમાટ ચાલી રહ્યું છે, જેમાં અમે વોર્ડ નંબર 7માંથી મારી વાઇફની ઉમેદવારી નોંધાવી છે। અમે હાલની જે ઘટના એવી કઈ બની છે કે બધા જ પક્ષો પોતપોતાની જાહેરાત માટે બેનરો કે જે બી કંઈ એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય છે, તે જ રીતના અમે બી વિસ્તારોમાં અમારો વિસ્તાર છે વોર્ડ નંબર 7માં ગણેશ મોહલ્લો છે અને મુલ્લાવાડી કરીને એક એરિયો છે, ત્યાં અમે ગઈકાલે મતલબ અમારા કાર્યકર્તાઓ સાથે જઈને બેનર ઠેર લગાવી આવ્યા હતા। એ બેનરો અમે વોર્ડમાં ફરતા બી રહીએ છીએ। તો એ જ રીતના આજે સવારે અમે ગયા કે ભાઈ અમારા બેનરો જોઈએ કે વોર્ડમાં જે બી આગેવાનો છે તે લોકોને મળવા, તો જે તે જગ્યા પર લગાવેલા અમે બેનરો હતા ત્યાં અમારા બેનરો નહીં દેખાયા અને સ્પષ્ટ દેખાતું હતું કે ભાઈ કોઈ કિન્નાખોરી રાખીને એ બેનરો ફાડેલા હતા, મતલબ એનો એક છેડો દેખાતો હતો। ચાલો એક જગ્યા ફાટી ગયો તો આપણે સમજીએ કે પવનથી કદાચ ફાટી ગયો છે, પણ બધી જ જગ્યા આવી વસ્તુ હતી, બધી જ જગ્યાથી બેનરો ફાટેલા હતા અને બધા લટકતા પૂંછડા દેખાતા હતા અમને। એટલે એક વાત તો નિશ્ચિત થઈ કે એ લોકોને ખબર પડી છે, મતલબ જેણે બી ફાયલા હોય, જેણે બી કિન્નાખોરી રાખી હોય કે એ લોકોને ખબર છે કે હવે ભાઈ ચૂંટણીમાં એ લોકોનું પરાજય દેખાઈ રહ્યું છે, એટલે કેમ ને હવે આ લોકોના બેનર ફાડીને આ લોકોથી ભડાસ કાઢીએ અને દુશ્મની રાખીએ એમ કરીને। અને 100% અમે કોન્ફિડન્સથી કહીએ છીએ કે એ લોકોને ખબર પડશે જ્યારે ઈવીએમની પેટીઓ ખુલશે ત્યારે એ લોકોને ખબર પડશે કે એ લોકોના બેનર ફાડેલાનું એ લોકોને શું પરિણામ મળશે। અને ખાસ ચૂંટણી પંચને બી અમારી અપીલ છે
કે આવી રીતના એક નાદાની અને સસ્તી પ્રસિદ્ધિ જે કરવામાં આવી રહી છે તેના પર આ ચૂંટણી પંચ બી ધ્યાન આપે કે આવા કરવાવાળા પર કાયદાકીય પગલાં લેવામાં આવે છે. અમારા જે વોર્ડમાં અત્યારે અમે જે ઇલેક્શનનો જે માહોલ ચાલી રહ્યો છે તે દરમિયાન અમારા અલગ અલગ જે વિસ્તારમાં જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે બરાબર, તે પોસ્ટરો અમુક જગ્યા જે ગણેશ મોલ્લો છે, મુલ્લાવાડીમાં જે બાગવાળો જે એરિયો છે ત્યાં અમારા પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે. એ કારણમાં તો એવું છે કે અમારા સામે જે ઉમેદવારો છે એનું કદાચ હોઈ શકે કે પછી કોઈક અંદર કઈ ઝઘડા કરાવવા માટે એ માટે બી કંઈક હોઈ શકે. મારા મંડપની વાત કરું, મારું જે કાર્યાલય અત્યારે બનાવેલું છે ગાયત્રી સ્કૂલની સામે, ત્યાં જ મોડી રાત્રે હું ટેમ્પો લઈને ગયેલો હતો અને પછી ટેમ્પો મૂકીને મેં ચાલો મંડપમાં આંટો મારીને મારવા ગયો. ત્યાં મને મારા મંડપમાં કંકુના ચોખાના બધા જે બધું નાખેલું હતું એ મને જોવા મળ્યું ને મેં ભેગું કરીને વિડીયો બી લીધો છે. 100% અંધશ્રદ્ધા તો છે જ સામેવાળાની, કે એવું લાગે છે કે હું કદાચ જીતવાની કટાર પર છું અને સામેવાળાને એવું લાગતું છે કે આ માણસ જીતી જશે, એના માટે આવું કંઈ બની શકે કર્યું એ કોઈ તેનું સ્થળ તપાસ કરે અને મારા કાર્યાલયમાં જે ચોખા કંકુ જે બધું નાખી ગયા છે એનું બી આવીને સ્થળ તપાસ કરે એવી હું અપીલ કરું છું. દાદરા નગર હવેલીના દેમની રોડ પર કંપનીમાં લાગી આગ. દાદરા નગર હવેલીના દેમની રોડ પર કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જય અંબે પ્લાસ્ટિક નામની કંપનીમાં આગથી દોડધામ મચી જવા પામી હતી. આ કંપની પ્લાસ્ટિકના દાણા બનાવે છે. કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયા છે. 2 થી વધુ ફાયર બ્રિગેડની ટીમોના આગ પર કાબુ મેળવવા પ્રયાસ છે. હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિનો અહેવાલ સામે નથી આવ્યા છે. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું સફળ આયોજન. પાડી નગરપાલિકાના ચૂંટણી અવસરે મંત્રીશ્રીઓ દ્વારા મતદાતાઓ સાથે સંવાદ તેમજ જંગી મતોથી વિજય બનાવવા માટે અપીલ. ઉમરકોઈ ગામની કંપનીમાં વર્કરોને લઈને જઈ રહેલ બસનો અકસ્માતમાં 20 થી વધુ ઘાયલ. વલસાડ પાલિકાની ચૂંટણીમાં અંધશ્રદ્ધા અને પોસ્ટર વોર સામે આવ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.
અને એની સાથે જોડાયેલા નિલેશભાઈ જોશી વર્ષોથી જે રીતે વાપી વિસ્તારમાં કોઈપણ ન્યૂઝ ચેનલની હતી ત્યારથી વાપીના લોકોને સાચી સચોટ અને નિષ્પક્ષ માહિતી આપવાનું કામ કરે છે. એમને ખાસ અભિનંદન આપું છું. એમની 28 વર્ષની કારકિર્દી સમગ્ર વાપીના ઇતિહાસમાં સંપૂર્ણ નિર્વિવાદ અને લોકોને સાચી માહિતી આપનારી બની રહી. હવે પછીના વર્ષમાં તેઓ આનાથી પણ વધુ સુંદર પ્રગતિ કરે અને લોકોને વધુને વધુ સારું જે માહિતી હોય એ પીરસતા રહે એવી શુભેચ્છા આપું છું. નિલેશભાઈને પણ સારું સ્વાસ્થ્ય રહે એવી શુભેચ્છા આપું છું. સૌપ્રથમ મારા મિત્ર નિલેશભાઈ જોશી, જેમણે 28 વર્ષ પહેલાં આ વાપી ટુડે ચેનલની શરૂઆત કરી હતી અને આજે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તો હું મારા પરિવાર વતી એમને શુભેચ્છા પાઠવું છું. અને જોરશોરથી જે રીતે તમે ન્યૂઝ ચેનલમાં જે લોકોની વાચા આખા સાઉથ ગુજરાતમાં દમણ દીવમાં ફેલાવી રહ્યા છે, એ જ રીતે તમે ન્યૂઝ આપતા રહો અને ફ્યુચરમાં બી આ ચેનલ વધુમાં વધુ આગળ વધે એવી હું શુભેચ્છા આપું છું. નમસ્કાર. તમે જાણો જ છો, સિટી ન્યૂઝ નેટવર્ક અને વાપી ટુડે ન્યૂઝ એ વર્ષોથી આપણા પ્રદેશની ખબરોને પ્રાથમિકતાથી નિષ્પક્ષ રીતે બતાવતી આવી છે. ખરેખર આજે જ્યારે 28 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય અને 29મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હોય ત્યારે નિલેશભાઈ જોશી અને એમની આખી ટીમને શુભકામનાઓ આપવી એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. કેમ કે હું ઘણા સમયથી જોતો આવ્યો છું કે એમની ટીમ રાત દિવસ લોકોની સેવામાં તત્પર રહે છે અને લોકોનું જે વેદનાઓ છે, લોકોના જે સમાચાર છે તેમને પ્રાથમિકતા આપતી રહી છે. તો હું આખી ટીમને નિલેશભાઈના નેતૃત્વમાં કામ કરતી તમામ વ્યક્તિઓને અને એમની આખી ટીમને શુભકામના પાઠવું છું. પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે એમની ટીમ સતત આવી જ રીતે કામ કરતી રહે અને આ નેટવર્ક 100 વર્ષ નહીં 200 વર્ષ સુધી અવિરત આવી જ રીતે કામ કરતું રહે અને વિકસિત બનતું રહે. ધન્યવાદ. આજે વાપી ટુડે અને સિટી ન્યૂઝના જ્યારે 28 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. 28 વર્ષ દરમિયાન અનેકો ચઢાવ અને ઉતાર આવ્યા, એમાં પણ આપણા નિલેશભાઈ જોશી અને વાપી સિટીની ટીમની પૂરી ટીમે જે એકદમ પ્રમાણિક અને જર્નલિઝમનું ઉદાહરણ પેશ કર્યું છે ને જે આપણી વાપીની અને વાપીના આજુબાજુના વિસ્તારની જે ખબર એકદમ સરસ રીતે અને સારી રીતે જે પૂરા આપણા જર્નલિઝમમાં એક સારો ઉદાહરણ પેશ કર્યો છે, એના માટે નિલેશભાઈ જોશી અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના આપવા માગું છું. અને આવનારા દિવસમાં પણ આપણું વાપી ટુડે અને સિટી ન્યૂઝ ઉત્તર પ્રગતિ કરે અને હજુ બીજા 28 વર્ષ સરસ રીતે આપણે જર્નલિઝમનું અહીંયા સારું ઉદાહરણ આપે અને વાપીની જનતાની સેવા કરે એવું હું એમને શુભકામના આપું.
પહેલાં તો વાપી ટુડેને ધન્યવાદ આપું છું કે તમે જે શરૂઆત કરી ત્યાંથી આપણે એક મિત્ર તરીકે કે એક પરિવાર તરીકે જોડાયેલા છે અને તમે જે 28 વર્ષ માટે જે અમારી સેવા કરી પક્ષની, જે લોકોની સેવા કરી, જે એક નાગરિકની સેવા કરી, તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે તમે 28 વર્ષ પૂર્ણ કરો છો અને 29 વર્ષમાં પડે ત્યારે આપણે સૌ સાથે રહીને અમારે નગરપાલિકાના 3 ઇલેક્શન આવે છે, એ બધા સારા કાર્યો કરીશું અને સારું પરિણામ મળે અને તમે અમારી સાથે જોડાય છે, તમને શુભેચ્છા આપું છું. આજના વાપી ટુડે ચેનલ અને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર ને સમગ્ર વિસ્તારની અંદર સાચી અને સચોટ માહિતી અને સમાચાર પહોંચાડનાર એમના 28 વર્ષ પૂર્ણ થયા અને 29મા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે હું એને કપરાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને શુભેચ્છા આપું છું. આવતા દિવસો એનાથી પણ વિશેષ સચોટ માહિતી પ્રજાને મળે અને ચેનલની પ્રગતિ થાય એવી શુભેચ્છા પાઠવું છું. આજે હું ખૂબ ખૂબ અભિનંદન નિલેશભાઈ જોશીને આપું છું. એવો વાપી ટુડે જે પેપર ચેનલ ચલાવી રહ્યા છે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. લોકોને વિસ્તારના કામોનું વાંચા આપી રહ્યા છે અને એના કારણે પ્રજાની અંદર ખૂબ જાગૃતિ પણ આવી છે. ખૂબ ખૂબ એમના 28 વર્ષ જે પ્રવેશ થઈ છે તેમાં હું શુભેચ્છા પાઠવું છું. વાપી ટુડેના 28 વર્ષ પૂર્ણ થયા છે અને 29મા વર્ષનો મંગલ પ્રવેશ થયો છે, ત્યારે જોશી સાહેબ અને એમની ટીમને ખૂબ અભિનંદન. આવનારા દિવસોમાં પણ નિષ્પક્ષ, સ્વતંત્ર અને નિડરતાથી પ્રજાના પ્રશ્નોને વાચો આપો એટલી શુભેચ્છા. વાપી ટુડે જે પ્રેસ મીડિયા ખરેખર મતલબમાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ 28 વર્ષ પૂર્ણ કરી રહી છે અને એ વાપી ટુડે ન્યૂઝને ખરેખર મતલબમાં નિસ્વાર્થ લોકોની સેવામાં મતલબમાં વાચા દરેક જગ્યાએ આપ્યા છે અને દરેક જગ્યાએ લોકોને ન્યાય અપાવ્યા છે. એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ. 28 વર્ષ પૂર્ણ થાય એ નિલેશભાઈ જોશી અને એમની ટીમને ખરેખર ધન્યવાદ અને ખૂબ ખૂબ શુભકામના અમે પાઠવીએ છીએ. આજે 28 યર્સ થઈ ગયા છે, 28 વર્ષ સિટીઝ ન્યૂઝને, અને એ ચેનલ પારદર્શિતા ન્યૂઝ આપે છે. અને આજે 28 વર્ષ પૂરા થયા છે, તો હું દમણની જનતાને વતે એમને શુભકામના આપું છું. અને એવી રીતે જ આ ચેનલ જેમ પહેલે લોકલમાં વાપી ટુડે બી હતું, હજુ બી છે, અને ત્યારે લોકલ ન્યૂઝ કવર કરતા હતા. હવે એ મહારાષ્ટ્રના બી ન્યૂઝ કવર કરે છે. મેં ચાહું છું કે એ ઓર વિકસિત થાય અને નેશનલ ચેનલ બને. અને નિલેશભાઈની ટીમ એને હું બધાઈ આપું છું કે આટલા વર્ષ તક કર્યું છે, ઓર આગળ લઈ જાય ચેનલ
અને ઓર નામ કમાય અને પારદર્શિતા ન્યૂઝ આપે. સૌ પ્રથમ તો 28 વર્ષ પૂરા થઈને 29 વર્ષમાં પ્રવેશ બદલ વાપી ટુડે ન્યૂઝને અભિનંદન. અને આપણે બધા જાણીએ જ છે કે છેલ્લા 28 વર્ષથી વાપીના લોકલ ન્યૂઝ અને વલસાડ જિલ્લાના લોકલ ન્યૂઝનું કવરેજ વાપી ટુડેના નિલેશભાઈ અને એમની ટીમ કરે છે. અને જે રીતે લોકોની ઉપેક્ષા પ્રમાણે વાચા આપે છે અને જે રીતે સમાચારો લોકલ અને સાથે સાથે અમુક નેશનલ ન્યૂઝ બી પોતે પોતાના આ ટીવી ચેનલ છે એમાં આપે છે, એ બદલ ખાસ તો નિલેશભાઈ અને વાપી ટુડેને અભિનંદન. અને 29મા વર્ષમાં પ્રવેશ કરેલો છે એ બદલ એમને ખાસ શુભેચ્છા. અને ઉત્તરોત્તર પોતે પ્રગતિ કરતા રહે અને આ રીતે સાચા સમાચારો અને લોકોના દિલમાં રહીને એ ચેનલના વાચા આપે એવી અમારી બધાની ખાસ એમને આશા અને ઉપેક્ષા છે. અને જે રીતે કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી બધાને ખાસ નિલેશભાઈને શુભેચ્છા. सबसे पहले मैं जो है सिटी न्यूज़ को 28 साल कंप्लीट करने के लिए मैं बहुत बहुत बधाई देना चाहता हूं. नीलेश भाई उनके सभी टीम को मैं बहुत तहे दिल से जो है बधाई देना चाहूँगा, जिन्होंने निष्पक्षता के साथ 27 साल का जर्नी जो है उन्होंने किया है. और 27 साल काफ़ी होता है कोई भी मतलब पत्रकार के लिए. और हमारी समझ से मैं आशा करता हूं कि इसी तरह से आगे भी जो है आप निष्पक्ष भाव से पत्रकारिता करते रहें. हाँ, हमारी दमन इंडस्ट्री की तरफ से आपको बिल विशेष है. मैं बहुत बहुत थैंक्स वंस अगेन थैंक्स बोलना चाहता हूँ. थैंक यू. વાપીના સૌથી લોકપ્રિય ટીવી ચેનલ ન્યૂઝ ચેનલ એવી વાપી ટુડે ને તેના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વીટીવીએ વાપીના સ્થાનિક લોકોના નાના મોટા પ્રશ્નોને ઉજાગર કરવામાં ખૂબ સરાહનીય પ્રયાસ કર્યો હતો અને મોટેભાગે પરિણામલક્ષી પ્રયાસ થાય એવા સમાચારો, સચોટ સમાચારો પ્રસારિત કરીને વાપીની જનતાનું ગૌરવ વધાર્યું છે. ફરીથી વીટીવીને તેમના 28મા વર્ષના મંગલ પ્રવેશ બદલ હું હૃદયથી હાર્દિક શુભકામના આપું છું. વાપી વિસ્તારમાં મુખ્યત્વે વાપી વિસ્તાર તેમજ એમને સંલગ્ન દમણ એરિયો, દાદરા નગર હવેલી, વલસાડ, ઉમરગામ, આ તમામ એરિયાનું જે સરસમાં સરસ ઉત્તમ જે કવરેજ કરવાવાળી વાપી ટુડે ન્યૂઝ, જે આજે 28 વર્ષ પૂરા કરીને 29 વર્ષમાં શ્રી નિલેશભાઈ જોશીના સાનિધ્યમાં અને એમની કેપ્ટનશીપમાં જે હરણફાળ ભરી છે એ ખરેખર વાપીની જનતાને ગૌરવ લેવા પાત્ર છે. હું હિંમતસિંહજી જાડેજા, છરવાડા રાજરાજેશ્વરી વિદ્યા મંદિરના ચેરમેન, હું અને મારી ટીમ, અમારા આશાપુરા મંદિરનો પરિવાર
તેમજ ભારતીબા વિલા ક્લબ રિસોર્ટનો પરિવાર તમામે તમામ અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે અને નિલેશભાઈને જગતજનની મા આશાપુરા એટલી શક્તિ આપે કે આગળ હરણફાળ ભરે અને સુરત સુધી આમ મુંબઈ સુધી અછાડ સુધીનું બી કવરેજ કરે એવી અમે લોકો શુભેચ્છા અને શુભકામના પાઠવીએ છીએ. Greetings from Hariya School. Hello, this is Binny Paul, principal of Sri LG Hariya Multipurpose School. मैं कंग्रेचुलेट करना चाहती हूँ वापी टुडे एंड सिटी न्यूज़ को. वो अपना 28 इयर्स कंप्लीट किया है, 29th ईयर शुरू करा है. तो इस अवसर पर उनका जो समाज के प्रति जो अच्छा काम किया उन्होंने, उसके लिए कंग्रेचुलेशंस और बेस्ट विशेस करना चाहती हूँ. और नीलेश भाई जोशी और उनकी टीम, congratulations, best wishes once again. Thank you. नमस्कार, मैं अचला जोशी, प्रिंसिपल ऑफ ज्ञानधाम स्कूल वापी, नीलेश जोशी और टीम को बधाई देना चाहती हूँ कि 28 साल में पूरे करके वो 29 ईयर्स में प्रवेश कर रहे हैं. सिटी चैनल एंड वापी टुडे न्यूज़ वो बहुत ही अच्छा ब्रॉडकास्टिंग करते हैं और जितने भी समाचार होते हैं उनको इमीडिएटली दिखाते हैं और जितनी भी ज्वलन समस्याएं होती हैं उनको वो लोगों के समक्ष लाते हैं. मैं उनको बधाई देती हूँ और धन्यवाद देती हूँ. वो आगे भी ऐसा ही करते रहें. धन्यवाद. Myself, Dr. Mittal Shah, Campus Director of R.K. Desai Group of Colleges. वापी टुडे एंड सिटी न्यूज़ ने सक्सेसफुली 28 ईयर्स कंप्लीट किए हैं और अभी वो लोग 29 ईयर्स में जा रहे हैं. तो आर.के. देसाई मेमोरियल ट्रस्ट की ओर से और सभी विद्यार्थियों की ओर से नीलेश भाई और उनकी पूरी टीम को ढेर सारी शुभकामनाएं. वैसे तो ये चैनल बहुत पॉपुलर है. हम घर बैठे वलसाड़ डिस्ट्रिक्ट की सारे समाचार हम देख सकते हैं और बहुत उम्दा काम कर रहे हैं. वैसे ही उम्दा काम आने वाले साल में भी करें और बहुत जल्दी 29 ईयर्स नहीं लेकिन वो 50 ईयर्स कंप्लीट करे, ऐसी शुभकामना पूरी कॉलेज और विद्यार्थी की ओर से. थैंक यू.